500 રૂપિયા ચાર્જ થાય. ઉપાડમાં કાપી નાખ. ઉપાડમાં નહીં, થોડી પગાર માટે. 280 ની દવા આવી અને 1000 રૂપિયા ચડી જાય. હે મને ના આવતા. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. અત્યારે 12:30 વાગ્યા છે અને લીમડે બેઠા ગાડીમાં. આપણે જે ચીમ પાસે હે ને આપણી જગ્યા, આપણી હોટલ ત્યાં હતું એવું. આ દોડાયો ગામડેથી આવ્યો છે કાલ. મોટરસાઇકલ ને બધું અહીંયા મૂકી આવ્યો ને બસમાં આવી આવ્યો કે મારે રજા ન પડે ને એમ. હવે એને સંજય બે દવા લેવા આવ્યા હતા. એમને નાખ્યા લુગડે, જો દેખાય ને, બોલ છે નહીં, મોઢા મગ નહીં, માવો ભર્યો હોય. એટલે હે ને અહીંયા દવા લેવા આવ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ, સમજ્યા? તો હું આ ગાડી લઈને એને તેડવા આવ્યો. એક હાટું રેનકોટ લઈને આવ્યો. એના રેનકોટ લઈને હમણાં કારખાને વધાવ્યો. કા હવે અમે જાય છીએ, પણ તમે આમ જો વરસાદ રહી ગયો. જોયું હે? એટલે આ મફતનો ધક્કો થયો વાસુદેવ. 500 રૂપિયા ચાર્જ થાય. ઉપાડમાં કાપી નાખ. ઉપાડમાં નહીં, થોડી પગાર માટે. ઉપાડમાંથી કાપો તો અમને નુકસાન જાય ને. પગારમાં કાપી નાખજો. 500 રૂપિયા તો 500 તારા ને 500 સનલા ના. દવાખાને દવા કેટલા ની આવી હતી? 280 ની. 280 ની દવા આવી અને 1000 રૂપિયા ચડી જાય. આવી સર્વિસ કોણ આપે યાર? કારખાને થી સ્પેશિયલ તેડવા આવવાના અને હમણાં આપણે જમવા જવાનો ટાઈમ થઈ ગયો હે. આવું જ પડે ને. આ ભાઈ હવે નાઇટમાં છે એટલે આખો દી તો ભેગા નહીં હોય, પણ અત્યારે આવી રીતે થઈ ગયા ભેગા હે ને. આમ તો દર્શન દે એને દે. બાકી રાઈતે આવો ગમે એવા ટાણે 4 વાગે ફોન કરો, દર્શન તો ગમે ત્યાં દે. એને હા, 3 વાગે સાહેબ બાબા સર્કલે બાપુ હોય. હા, તો કારખાના ભેગા થઈ જાય. જવાનું જ હોય ને, જમવાનું બાકી છે ને. હાલો મારી સ્લેબ અને વૈયા જાય કારખાને. હવે તમારા બધાના એરિયામાં કાલનો વરસાદ કેવો હતો? આજ 2 તારીખ છે, કાલ 1 તારીખે કેવો વરસાદ હતો હે ને બધા કોમેન્ટ કરજો, બરોબર? અને કેટલી વાર છે આપણે વરસ થવામાં યુટ્યુબ ને? ખબર તને? તને નો યાદ હોય? મને યાદ છે. કેટલી તારીખે? કેટલી તારીખે પેલો આપણે જન્માષ્ટમી આપણે ખોડિયાર હોટલે જમવા જતા તે પેલો વ્લોગ બનાવ્યો હતો. હા, તારીખ કેટલી હતી ખબર તને? તારીખ નથી યાદ. 14 ઓગસ્ટ. 14 ઓગસ્ટ પછી મારા બર્થડે પછી. કેટલી તારીખે તાર બર્થડે? 7 તારીખે આવે. ઓકે, તો હે ને વરસ દિવસ હમણાં થઈ જાય આપણા યુટ્યુબ ચેનલને. અને શું કહેવાય, ગુજરાતની 7 કરોડ જનતામાંથી આપણી યાર અત્યારે કેટલા જોડાઈ ગયા ખબર છે? 900 જણા. 896. 900 માં 4 ઘટે. તો ભલા માણસો જાજા નહીં કાંઈ નહીં, 1000 તો જોડાઈ ગયા હોય ત્યારે એક વર્ષમાં. રેડી? તો હવે એવી આશા રાખીએ કે તમારી પાસેથી કે 14 તારીખ આવે, કેટલા દિવસ બાકી છે? એમાંય 12 દિવસ બાકી રહ્યા છે. તો આપણી હવે જે 104 જણા ઘટે છે 1000 પૂરા કરવામાં. તો મારા ગુજરાતી ભાઈઓ પાસેથી એટલી આશા રાખી શકું કે 104 જણા આપણી અરે જોડા છે. તો આ વિડીયો જે નવા લોકો પાસે પહોંચ્યો હોય તો તમે લોકો થોડુંક સબસ્ક્રાઈબ કરી દો, બરોબર? અને આગળનો વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહ્યો. હું તારે કઈ કેવું છે? હાલે હવે આપણા અમરેલી જિલ્લા વાળા આમ તો આવી જાય ને તોય ઘણું થઈ જાય. તારા અમરેલી જિલ્લા વાળાને આની પેલા કીધું હતું, પણ એટલો બધો કોઈ સાથ સહકાર મળ્યો નહીં. કોઈ આગળ શેર નહીં કર્યો. બાકી અમરેલી તો અમરેલી વાળા આ વિડીયો જે જોતા હોય ને ભાઈ કોમેન્ટ કરજો. અમારે વાસુદેવ એમ કહે કે અમરેલી જિલ્લા વાળા હે ને એટલા જોડાઈ જાય તોય થઈ જાય. તો ભાઈ આપણા રાજકોટ જિલ્લા વાળા બધા શું કરો યાર? હે 7 કરોડ જનતા માંથી ખાલી આમ 1000 જણા ભેગા નથી આપણાથી. હો, શરમ આવી જાય વાસુ. શરમ તો આવે પણ કાંઈ વાંધો ના. હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહ્યો. અત્યારે તો કારખાને વ્યા જાય. રેડી? આગળ વિડીયોમાં આપણે 31 તારીખે એને બધું મટીરિયલ ડિસ્પેચ કરી દીધું હોય. ત્યાર પછી 1 અને 2 તારીખનું પણ જો આજે એને ડિસ્પેચ કરી દીધું છે. અને વરસાદી વાતાવરણ હે તો આવી રીતે ઢાંકવું પડે, નહીતર જો થોડુંક એવું પલળી જાય તો ખોટી મોટી ડેબિટ આવી જાય. વાગી ગયો છે 1. હવે ગાડી વહી જાય તો આપણે બધા વહી જાય ઘરે જમવા માટે. અત્યારે આપણે ઘરે આવી ગયા. બપોરા કરી લીધા સાદી ભાષામાં કહી તો. રેડી? અને ફ્રી થઈ ગયા ને હવે હે ને આપણે અડધી કલાક પોણી કલાક આરામ કરશું. પણ તમને આમ જો એક વસ્તુ બતાવું. આમ જો અમારા અરવિંદભાઈ એને આખો દી એને મારા વિડીયો લઈને જ બેઠો હોય. કા
જોયું? કયો વિડીયો જોશ તું? ગીરનો વિડીયો. દિવસમાં કેટલી વાર ઈનોની એકનો એક વિડીયો જોયા રાખે છે? અત્યારે હું જોઉં છું, ચોથી વાર તો જોવે છે. 5 વાર. હે તો ખાલી ગીરનો એક જ વિડીયો તને બહુ ગમે, બીજા વિડીયો નથી ગમતા? લે બોલ. વાડી વાળો? હા, ટૂંકમાં જે વિડીયોમાં તું હોય એ વિડીયો તને ગમે ને? સૌથી વધારે હે ને એ અમે ગીરમાં ગયા હતા ને 5મા મહિનામાં, એ વિડીયો ડેઈલી લગભગ દિવસમાં 4 થી 5 વાર જોઈ નાખે. અને વાડીવાળા વિડીયો હોય ને જેમાં એ મારે ભેગો આવ્યો જોઈએ દર વખતે, એ વિડીયો ખોલીને બે. એટલે સૌથી મોટો મારો સબસ્ક્રાઈબર છે હો કાદીકો. વોચ ટાઈમ સૌથી વધારે અમારા અરવિંદભાઈ આપ્યો છે. જોયા જ રાખે. હે પછી એક ને એક વિડીયો કઈ 15 વાર જોતો ન થાય હો. એ થાય હો. પાછો સર્ચ કેમ કરતો હોય અરવિંદ તું? આમ એમાં પપ્પાનો વિડીયો જોવો હોય તો યુટ્યુબને શું કહેતો હોય? એ યુટ્યુબમાં માઇક ચાલુ કરીને પછી આમ બોલે પપ્પાનો વિડીયો. કેમ કરતો? કરતો જલ્દી. હું કહેતો હોય તો યુટ્યુબને? હું કીધું? એ યુટ્યુબમાં એમ બોલે મારા પપ્પાનો વિડીયો. એમ ન આવે, મારું નામ લખવું પડે કે મારું નામ બોલવું પડે તો આવે ને. શું બોલવાનું થાય? એટલે એ જ આવી રીતે આખો દી મૈથા કરતો હોય, પણ પછી કઈ જડે નહીં. પણ આમ સબસ્ક્રાઈબ કરેલું હોય એટલે એમાંથી એને આપણો વિડીયો મળી જાય. એટલે આવું બધું છે. હવે વરસાદ પાછો મસ્ત જો પાછો ચાલુ થયો છે અને ટાટોળું થયું છે. આપણે હોઈ જાય અને અરવિંદભાઈની બહાર બેઠા બેઠા હવે હે ને વિડીયો જોયા રાખે. બરોબર. તો મિત્રો અત્યારે 4:30 વાગી ગયા છે અને આપણે જો અત્યારે કારખાને જઈ કંપનીમાં બધું મટીરિયલ ડિસ્પેચ થઈ ગયું છે. અને પછી ડિસ્પેચ થયું હોય એમાં આપણે પેટીઓ ભેગી ગઈ હોય, એ પેટીઓ આપણે કંપનીમાંથી પાછી આવે. તો આમ જો અત્યારે આપણે એ પેટીઓ શું કર્યું આમ જો હે ને વાડીએ કેમ આપણે અમુક વસ્તુ હુકવવા મૂકી હોય એમાં પેટીઓ આપણે હુકવવા મૂકી છે. એનું એક કારણ છે, અત્યારે શું વરસાદી વાતાવરણ છે, ત્યાં કંપનીમાં ક્યાંક બહાર ને એવી રીતે પડ્યું હોય તો એમાં એને પાણી ભરાઈ ગયું હોય. હવે એને સીધું એને ફિનિશ મટીરિયલ પાછું આપણે ભરી ન ગયું તો પાછું એમાં થોડુંક ભેજ કે એવું રહી ગયું હોય તો આપણા નંગ કટાઈ જાય. એના માટે એને પેલા આવી રીતે હુકવવાની, ત્યાર પછી વ્યવસ્થિત ગાભાથી એને સાફ કરીને ત્યાર પછી પાછું એમાં એને મટીરિયલ ભરવામાં આવે. તો અત્યારે એને આપણે શક્તિભાઈના નવા ખાતામાં એટલે કે જે નવા 2 મશીન મૂક્યા ત્યાં આવી ગયા. અમારે એને એક ઓપરેટર આવ્યો છે, નસીમ નામ છે, યુપીનો છે. પણ એ ગુજરાતી એવું બોલે ને તમને એમ જ લાગશે કે ગુજરાતી હોય. ત્યાં બેઠો નસીમ માઇક કાઢતો. નસીમ ગુજરાતી બહુ સારું બોલે છે. હે મને ન આવતા તો પાછો તો હિન્દીમાં આવી ગયો. હવે બોલતો તો એવું ગુજરાતી બોલતો. હે બોલો ના તમે તોય થોડુંક હજી બાવા ગુજરાતી કરે છે એવું નહીં. અમે જેમ બાવા હિન્દી બોલી એવું બોલે તું? ના ભાઈ મને ન ભાવે. તું કેટલા વર્ષથી ગુજરાતમાં કામ કરે છે? 8 વર્ષ. આવો પહેલા છે હું 8-9 વર્ષ થઈ ગયા. 8-9 વર્ષથી અહીંયા જો એટલે તને એટલું ગુજરાતી આવડી ગયું? હા બસ ખાલી થોડી. એટલે અમારા હે ને નસીબ એમ કેતો હતો કે તમારો વિડીયો ઉતારો ને મને હે ને તમે કાપી નાખો. એટલે મેં કીધું સ્પેશિયલ હે ને નસીબનો વિડીયો ઉતારી. તમે કાપી નાખો તો હું કહું ને. હે તમે કાપી નાખો તો હું કહું ને. હવે નો કાપું ને, સ્પેશિયલ તારો વિડીયો ઉતાર્યો જો. એવું હે? મૂકો હે ને? હા. વ્લોગમાં ચડાઈ દઉં? ચડાઈ દઉં ને? હા તો કઈ વાંધો નહીં. બીજું કઈ કહેવાનું હોય તો કે હાલ. હવારમાં ચા આવે ને તો મજા આવે. હવારમાં ચા આવે તો મજા આવે. તો 2 વાગે તો ક્યારેક હવે ચા આવે ત્યારે વાત હાલ. હા અત્યારે બધા ભેગા હોય ને હા તો બોલવામાં મજા આવે. એવું અત્યારે તો નો મજા આવે? અત્યારે નો મજા. જો ભૈયા જો કામ કરે એવું છે, ભાષા બદલી જાય. ભાષા બદલી જાય. સવારમાં ગુજરાતી ઉગે તને કાંઈ વાંધો ના. બીજું કઈ કહેવાનું ક્યાં જલ્દી? હું કહું મને વરસાદ થાય ને તો ભજીયા ખાવામાં શું મજા આવે? ભજીયા ખાવામાં મજા આવે?
એટલે હાલ ગાંઠિયા જલેબી તો મિલે પણ ભજીયા ખાવામાં વરસાદ થાય તો મજા આવે. તો પાકો ગુજરાતી થઈ જાય છો મને એવું લાગે છે ધીમે ધીમે. તો હું ગુજરાતી હું. તો ગુજરાતી હો. વાય વાય મસ્ત હો. હજી ધીમે ધીમે હજી તો સવારમાં ક્યારેક આપણે આવી મીટિંગ કરશું. હા, પાકો ગુજરાતી તારામાં કેવો છે? સવારમાં પ્રેશર થાય ને કામ પે આવો નીંદણમાં ન રહો પછી ચાય આવે બધે બેઠા રહો તો કેટલા મજા આવે. તો ક્યારેક સવારમાં જમા વ્યાલ બસ. હા તો હમણાં જેમ આપણે વાત થઈ એ કોરા કાબાથી વ્યવસ્થિત પેટી સાફ કરવાની હોય તો અમારે બોલો ને જે ભાઈ જો વ્યવસ્થિત કોરા કાબા મારે પછી માં કપામાં મૂકી દેવાની બધી પેટી. તો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને સવારે જે આપણે વાત થઈ કે 14 ઓગસ્ટ આપણે 1 વર્ષ પૂરું થાય છે ત્યાં સુધીમાં જેટલા મેક્સિમમ લોકો આપણે જોડાયા તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકા.